જનરેટ કરી તેમ આપણે ઓફર જનરેટ કરવાની છે. ઓફર જનરેટ કરવાની મેથડ ઘણી સરળ, યુનિવર્સિટીઓ અને જીકાસની અને જીઆઈપીએલ ના કોઓર્ડિનેશનમાં મેથડ ઘણી સરળ બનાવવામાં આવી છે. એટલે આપ સૌએ એ બાબતે કોઈ ચિંતા કરવાની રહેશે નહીં. ઓકે, રિપોર્ટિંગ અને ત્યારબાદ છેલ્લો જે પોઈન્ટ આવે છે એ છે વિદ્યાર્થીના રિપોર્ટિંગનો. એડમિશનની આપણે ઓફર આપી દેશું, ત્યારબાદ જે તે સમય તારીખના જે આપણે સ્ટુડન્ટને આપેલ હશે તે સમયમાં વિદ્યાર્થી આપણી પાસે રિપોર્ટ કરવા આવશે. તેને થોડું આપણે બ્રીફમાં જોઈએ. ઓકે, વોટ ઇઝ ટુ બી ડન એન્ડ વેન ઇઝ ટુ બી ડન. પહેલા આપણે બે પ્રશ્નોના આન્સર એક સાથે જોઈએ. સૌપ્રથમ આપ સૌની પાસે શેડ્યુલ હશે જ, અને ના હોય તો આપણી વેબસાઈટ ઉપર પબ્લિક ડોમેઇનમાં આપણે મૂકેલું છે શેડ્યુલ. રિવાઇઝ્ડ શેડ્યુલ ખાસ ધ્યાન ઉપર લેવાનું રહેશે. આપણે તારીખ 27/5 સવારના એટલે કે આવતીકાલે સવારના 11 વાગે આપની યુનિવર્સિટી જાણ કરશે. એ 11 ના કદાચ 12 થશે અને 11 ના કદાચ 9 પણ થાય. આપની યુનિવર્સિટી આપણે જાણ કરશે. એપ્રોક્સ ટાઈમ લખેલો છે આપણે કે આવતીકાલે સવારે 11 વાગે થી લઈ અને 28/5 બપોરે 12 વાગ્યા સુધીમાં તમારે એડમિશન ઓફરની કામગીરી કરવાની રહેશે. પ્રથમ રાઉન્ડની, પ્રથમ તબક્કાના પ્રથમ રાઉન્ડની. ત્યારબાદ એ વિદ્યાર્થીઓ તારીખ 29, 30 અને 31 ના રોજ આપની કોલેજ વિભાગ ખાતે રિપોર્ટિંગ કરવા આવશે. ત્યારે આપણે તેઓનો પ્રવેશ કન્ફર્મ કરવાનો છે. પહેલા પણ આપણે આવું થતું, કોલેજ ખાતે આપણે ફોર્મ લેતા, ફોર્મ પછી આપણે મેરિટ બાર પાડતા. એટલે કે જે મેરિટ બાર પાડતા ને એ આ કામગીરી છે 27 ને 28 ની એડમિશન ઓફર લિસ્ટ એ મેરિટ છે આપણું, રાઈટ. અને ત્યારબાદ સ્ટુડન્ટ્સ ફી ભરવા આવતા, આપણી પાસે રિપોર્ટિંગ કરવા આવતા. બસ એ જ કામગીરી આપણે રિપીટ કરીએ છીએ. તો એ રીતના રાઉન્ડ 2, રાઉન્ડ 3, રાઉન્ડ 4 કઈ તારીખે કયા સમયની અંદર આપણે કામગીરી કરવાની છે એ ખાસ જોઈ લેવું. આ કામગીરી કેવી રીતના કરવાની છે એનો આન્સર હવે લઈએ છીએ આપણે. કોલેજો માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લાસ્ટ યર એવું હતું આપણે કે એક્સેલ ડાઉનલોડ કરતા, પછી કોલેજીસ તેમની રીતના ફિલ્ટર કરી અને મેરિટ લિસ્ટ આખું બનાવતા. એટલે ખાસો સમય જતો, કારણ કે વિવિધ પ્રોગ્રામમાં વિવિધ વિષયોમાં વિવિધ પ્રકાર હતા. કે ગ્રાન્ટીનેટ સીટ હતી, ગ્રાન્ટીનેટ હાયર પેમેન્ટ સીટ હતી, સેલ્ફ ફાઇનાન્સ સીટ હતી. તો દરેકનું લિસ્ટ બનાવી અને પછી આપણે ઓફર પોસ્ટિંગ કરતા હતા. એના સ્થાને આ વખતે યુનિવર્સિટીએ જે આપણે જે તે સમય નિયમ આપ્યા હતા એ નિયમ મુજબ મેરિટના નિયમો સિસ્ટમમાં દાખલ કરેલ છે. અને એ નિયમ મુજબ આપ પર ઇન્ટેક ક્લિક કરશો ને આપનું મેરિટ લિસ્ટ ઓફર પોસ્ટિંગ માટેનું જનરેટ થઈ જશે. આગળ ઉપર જોઈએ આપણે. પ્રથમ કામગીરી આપણે કરવાની છે એ છે જનરેટિંગ એડમિન લિસ્ટ. આપ સૌથી પહેલા આખી કામગીરી હાલ બ્રીફમાં એક્સપ્લેન કરું છું, ત્યારબાદ એનો ડેમો પણ આપને આપી રહ્યો છું. આપણે સૌપ્રથમ તો એડમિન પેનલમાં લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ એડમિશન્સ કરીને લેફ્ટ મેનુ મેઇન મેનુમાં એક ટેબ આવી જશે. ટેબ ઉપર ક્લિક કરવાનું છે. એ ટેબની અંદર ત્રણ ઓપ્શન હશે. ત્રણ ઓપ્શન પૈકી અત્યારે આપણે એડમિશન ઓફર્સ વિથ મેરિટ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ યુનિવર્સિટી રાઉન્ડ ત્યારબાદ એક નવું પેજ ખુલશે. નવા પેજમાં આપણે સૌપ્રથમ યુનિવર્સિટીનું રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે. જે પ્રી ડિફાઇન્ડ હશે કે યુનિવર્સિટીએ જે નામ રાખ્યું, જે પણ યુનિવર્સિટીએ રાઉન્ડનું જે પણ નામ રાખ્યું હશે એ નામ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે યુનિવર્સિટી આપની કોલેજ કક્ષાના જે પણ પ્રોગ્રામનું આપ મેરિટ લિસ્ટ સૌપ્રથમ બનાવો છો એ પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો રહેતો હશે. એટલે કે કોઈ કોલેજમાં BA BCom BBA ત્રણ પ્રોગ્રામ ચાલે છે તો સૌપ્રથમ BA સિલેક્ટ કરશું. BA સિલેક્ટ કર્યા પછી આપેની ઇન્ટેક સિલેક્ટ કરવાની છે. અહીં ખાસ ધ્યાન રાખજો, ઇન્ટેક BA માં કોઈ કોલેજમાં 5 મેજર ઓફર કરો છો આપ, હિન્દી, ગુજરાતી, સોશિયોલોજી, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ. તો સૌપ્રથમ પહેલા આપણે હિન્દી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એની સામે મેરિટ નેમ. હવે મેરિટ નેમ શું વસ્તુ છે આપને ક્લિયર કરી દઉં કે કોઈ યુનિવર્સિટીની અંદર બે પ્રકારની ફાળવણી થતી હોય છે. કે મારી યુનિવર્સિટી અથવા મારા સ્ટેટ એટલે કે ગુજરાત બોર્ડના કે ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓનું મેરિટ અલગ બનશે અને ગુજરાતની બહારના કે ગુજરાત બોર્ડની બહારના વિદ્યાર્થીઓનું લિસ્ટ અલગ બનશે. તો આપણે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે. ઇન શોર્ટ, મેરિટ જનરેટ કરવા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ત્રણ પ્રકારનું કોમ્બિનેશન સિલેક્ટ કરી અને આવા જેટલા પણ કોમ્બિનેશન્સ હોય એ મુજબ આપણે આગળ વધીશું. પ્રોગ્રામ, ઇન્ટેક અને મેરિટ નેમ. હવે અહીં આગળ જાઉં છું. માની લો મારી કોલેજમાં બે પ્રોગ્રામ છે. બંને પ્રોગ્રામમાં ત્રણ મેજર વિષય છે અને મારા યુનિવર્સિટીના મેરિટના પ્રકાર બે છે. તો ટોટલ આપ કેટલા લિસ્ટ બનાવશો? તો કે બે પ્રોગ્રામ
ગુણ્યા 3 મેજર એટલે કે 6 અને 6 ગુણ્યા 2 પ્રકારના મેરિટ નેમ એટલે 6 દુને 12 એટલે 12 મેરિટ લિસ્ટ આપના બનશે જે લાસ્ટ યર પણ આપ બનાવતા હતા. જેટલા પ્રોગ્રામ ને જેટલી વેરાયટી હશે એટલા વધારે આપણી કોલેજ કક્ષાએ વિભાગ કક્ષાએ મેરિટ લિસ્ટ આપણે જનરેટ કરવાના છે, ઓફર લિસ્ટ. ઓકે, હવે આપ આ સિલેક્ટ કરી લેશો અને નીચે સ્ક્રોલ કરશો એટલે એક બટન આવી જશે અને ત્યાં આપણે ક્લિક કરી અને એક જનરેટ લિસ્ટ કરવાનું છે. એ લિસ્ટ જે જનરેટ થાય છે એમાં આપણે અમુક વિગતો ચેક કરવાની છે, જે વિગતો નીચે કહી આપને જણાવવામાં આવશે. એ વિગતો ચેક કર્યા બાદ આપે ઓફરની વેલિડિટી ડેટ નાખવાની છે. અહીં ખાસ ધ્યાન રાખજો, ઓફરની વેલિડિટી ડેટમાં લાસ્ટ યર પણ જે મિસ્ટેક થઈ હતી એ કોઈ હિસાબે રિઝોલ્વ નથી થઈ એવી, એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે જે જીકાસનું શેડ્યુલ છે એ શેડ્યુલમાં જે રાઉન્ડની જે છેલ્લી તારીખ છે એ જ અહીં લેશો. છેલ્લી તારીખ પછીની આપ તારીખ લેશો તો એ ઓફર જે તે વિદ્યાર્થી માટે નલ એન્ડ વોઇડ થઈ જાય છે, પછી ખૂબ જ હેરાન થાય છે આને લીધે. આ તારીખો છે ખૂબ અગાઉથી આપને આપી આવેલ છે. હજુ પણ જો આપની પાસે ન હોય તો આપણા પબ્લિક ડોમેન જીકાસ પોર્ટલ gusgov.edu.in પરથી શેડ્યુલ ડાઉનલોડ કરી લેવા સૌને વિનંતી છે. રાઈટ, તો નાખશો અને ડિસ્ક્લેમર એક છે, ડિસ્ક્લેમર ઉપર ક્લિક કરશો, ત્યારબાદ પોસ્ટ ઓફર્સ કરશો એટલે આપના તરફ હવે ઓફર્સ જાય એ પહેલા આપણે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. એક મેરિટ લિસ્ટ જે જનરેટ થશે તેમાં તમને નીચે મુજબની વિગતો દર્શાવવામાં આવશે. વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર, વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીની કેટેગરી, એની ડિસેબિલિટી અને સીટ કેટેગરી અને મેરિટ માર્ક્સ. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, સ્ટુડન્ટની જે કેટેગરી છે એ સ્ટુડન્ટે જે ફોર્મ ભર્યું છે એ દર્શાવવામાં આવશે, બટ એને કઈ સીટમાં તમે એલોટ કરો છો એ સીટ કેટેગરી ખાસ જોઈ જવાની છે. એટલે સૌપ્રથમ તો જનરલનું લિસ્ટ બને. જનરલના ધારો કે તમે 51 સ્ટુડન્ટનું જનરેટ કર્યું લિસ્ટ, તો એમાં 51 જનરલ ટોપ ઉપર જે વિદ્યાર્થી હશે એ આવશે. એમાં સિસ્ટમ કેટેગરી નહીં જોવે વિદ્યાર્થીની, એમાં એસસી પણ સરખો, એસટી પણ સરખો, એસસીબીસી પણ સરખો, ઈડબ્લ્યુએસ પણ સરખો અને જનરલ પણ સરખો અને પીએચ પણ એમાં આવી જશે જો એ ટોપ 51 માં હશે તો. એટલે કે મેરિટ લિસ્ટ ઇઝ જનરેટેડ એઝ પર ધ રૂલ્સ સેટ બાય રિસ્પેક્ટિવ યુનિવર્સિટીઝ. જીકાસ નો કોઈ એમાં રોલ નથી. આપણે અગાઉ પણ જણાવ્યું અને હજી પણ જણાવીએ છીએ કે મેરિટના નિયમો, સીટ મેટ્રિક્સ, કોટા, રિઝર્વેશન, આ દરેક વસ્તુ અમે યુનિવર્સિટીને ફોર્મ બનાવી અને યુનિવર્સિટીએ એમના રૂલ્સ એમાં ફીડ કરેલા છે. એ ફીડ કરેલા રૂલ્સ પ્રમાણે ઉપરનું લિસ્ટ જનરેટ થાય છે. રાઈટ, અને આ એક્સપ્લેન આપણે જે કર્યું એ જનરલ category જે છે will always include students in top merit irrespective of students category. હમણાં આપણે સેમ્પલ દર્શાવી દઈશું આનું. આ વાત હતી આપણી એડમિશન લિસ્ટ જનરેટ કરવાની. એટલે કે આપ જોઈ શકશો કે ક્યારે કરવાનું છે આપણે. સૌથી પહેલું કામ તો આવતીકાલે સવારે 11 વાગ્યાથી પરમ દિવસે 12 વાગ્યા સુધીમાં જે કામગીરી કરવાની છે આપણે એ બાબતની વાત છે. પ્રથમ રાઉન્ડમાં સમય આપીશું, ત્યારબાદ સમય આપણી પાસે ઓછો છે. આપની કામગીરી માત્ર 15 મિનિટથી લઈને અડધો કલાકની જ છે, એટલે સમય આમ ઓછો નહીં પડે. હવે નેક્સ્ટ કામ કરીએ જે આપણે કરવાનું છે એ છે સ્ટુડન્ટનું રિપોર્ટિંગ. આપે ઓફર તો જનરેટ કરી દીધી, ત્યાં 2025 ના રોજ વિદ્યાર્થી આપના ઓફિસ સમયમાં આપની પાસે હાજર થશે કે મને એક્સ કોલેજમાં બીએમાં હિન્દીમાં ગ્રાન્ટીની સીટમાં આપે ઓફર આપી છે, તેનો ઓફર લેટર આવ્યું. તો આપણે શું કરશું? સૌપ્રથમ તો વિદ્યાર્થી હાજર થાય એટલે સૌપ્રથમ તો આપે એની કોલેજ લેવલની જે કાંઈ વહીવટી પ્રક્રિયા છે, ફી લેવી, ડોક્યુમેન્ટ્સ ચેક કરવા, એની કેટેગરી ચેક કરવું, આ દરેક વસ્તુ ચેક કરી લેવાનું. સૌપ્રથમ આપની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. ત્યારબાદ જીકાસની સિસ્ટમ ઉપર આપણે વિદ્યાર્થીનું રિપોર્ટિંગ કરીશું. સૌપ્રથમ આપ લોગિન કરશો. લેફ્ટ મેનુ અગેન મેં કીધું લેફ્ટમાં એક એડમિશન્સ કરીને ટેબ છે. એ ટેબની અંદર સૌપ્રથમ આપણે ઓફર વાળી વાત હતી. હવે આપણે શું સિલેક્ટ કરવાનું તો કે એડમિશન કન્ફર્મેશન આ સિલેક્ટ કરશો. ત્યારબાદ લાસ્ટ યર હતું સેમ ટુ સેમ એજ પેજ આવી જશે. એમાં આપણે વિદ્યાર્થીના લેટરમાંથી એનો ઓફર નંબર OU વાળો એક નંબર આવશે. OU થી સ્ટાર્ટ થતો નંબર છે એ આપ ઓફર નંબર દાખલ કરશો. દાખલ કર્યા બાદ વ્યૂ પર ક્લિક કરશો એટલે નીચે વિદ્યાર્થીની બધી ડિટેલ આવી જશે.
એ ડિટેલની નીચે સ્ક્રોલ કરશો એટલે આપણે ફી પેમેન્ટ ડેટ અને ફી પેમેન્ટ રિસીપ્ટ નંબર નાખવા માટેના બે બોક્સ આવશે. જ્યાં આપે ફી લીધી છે, જે કોલેજની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી છે, તેની વિગત આપે અહીં દાખલ કરવાની રહેશે. ત્યારબાદ એક ડિસ્ક્લેમર આપેલ છે, એ ડિસ્ક્લેમર ઉપર ચેકબોક્સ ઉપર આપ ક્લિક કરશો. ત્યારબાદ ગેટ ઓટીપી, અહીં ખાસ ધ્યાન રાખજો, આ વખતે વિદ્યાર્થીને 2 વખત ઓટીપી ની પ્રક્રિયા કરવાની છે. વિદ્યાર્થી જે ઓફર લેટર લઈને આપની પાસે આવશે, એ પહેલા ઓફર લેટર જનરેટ કરવા પણ વિદ્યાર્થી ઓટીપી નાખવાનો છે. પોતાના લેવલે વિદ્યાર્થી પૂરું કરશે. જો એને ના સમજે તો આપણા સેન્ટર્સ છે, એમને મદદ કરવી પડશે વિદ્યાર્થીનું લોગિન કરી, અને જે પણ ઓફર લેવા માંગતો હોય એની સામે કન્ફર્મ એ પ્રોસેસ પર આપણે દેખાડી કન્ફર્મ કરશો એટલે ત્યાં ઓટીપી માંગશે. ત્યારબાદ હવે જે આપણે રિપોર્ટિંગ કરીએ છીએ, જે આપણા લોગિન ની અંદર, કોલેજના લોગિન ની અંદર, તેમાં પણ વિદ્યાર્થીનો આપણે ઓટીપી મેળવી અને ઓટીપી દાખલ કરવાનો રહેશે. વિદ્યાર્થીને ઓટીપી ઈમેલ અને મોબાઈલ બંને જગ્યાએ જશે. રાઈટ? ઓટીપી દાખલ કરી અને કન્ફર્મ એડમિશન કરશો એટલે આપણી કામગીરી અહીં વિદ્યાર્થીના પ્રવેશને લગતી પૂર્ણ થાય છે, પ્રાથમિક તબક્કાની. હવે આપને રિપોર્ટ્સ થોડા આપવામાં આવશે, જે લાસ્ટ પ્રથમ રિપોર્ટ આપને જ્યારે ઓફર લિસ્ટ જનરેટ કરશો, એટલે આવતીકાલે પરમથી ઓફર લિસ્ટ જનરેટ કરશો, તો એક રિપોર્ટ તમને આ આપવામાં આવશે. એક્સ પ્રોગ્રામમાં Z ટૂલમાં તમારા આટલા વિદ્યાર્થીઓની ઓફર જનરેટ થયેલ છે. ડિટેલ્સ અને જે જરૂરી વિગતો છે અમે આવરી લેશું. બીજો રિપોર્ટ આપને આપવામાં આવશે, એ તમે કન્ફર્મ કરાવ્યું છે, આવશે કે તમે આટલા રિપોર્ટ કરી દીધા છે, એટલે કે આટલા સ્ટુડન્ટનું તમે કન્ફર્મેશન કોલેજ ખાતે કરી દીધે. ત્યાર તમને આપવામાં આવશે. આ હાલ નહીં, હજી આપણે આગળના તબક્કે લઈ જશું. જે વિદ્યાર્થી તમે જે કન્ફર્મ કર્યું છે, રિપોર્ટ કરી લીધો છે, એ વિદ્યાર્થી જો તમારી કોલેજમાંથી એડમિશન એટલે કે પ્રવેશ રદ કરી નાખે છે, તો એનો પણ રિપોર્ટ આપવામાં આવશે કે આટલા વિદ્યાર્થી અગાઉ તમારા લિસ્ટમાં હતા પણ હાલ એ જતા રહ્યા છે. રાઈટ? ઓકે, હવે આ હતી આપણી આખી ટેકનિકલ થિયરિટિકલ કામગીરીના સ્ટેપ્સ, જે આપની સાથે આપની યુનિવર્સિટી દ્વારા શેર કરવામાં આવશે અને અમે મેઇલ પણ કરી આપીશું. હવે આપણે પ્રેક્ટિકલ ઉપર આવી જઈએ. પ્રેક્ટિકલી શું કામગીરી કરવાની છે એનો પણ આપણે ડેમો આપી દઈએ છીએ. ઓકે, હવે આપણે પ્રેક્ટિકલ કામગીરી ઉપર આવી જઈએ છીએ. સૌપ્રથમ યુનિવર્સિટીનો પાર્ટ તો યુનિવર્સિટીના મેમ્બર્સને જે એક્સપર્ટ્સ અમારી સાથે છે તેમને ટ્રેન કરી દીધા આપવામાં આવેલ છે. તો કોલેજ લેવલે એડમિન પેનલમાં જઈએ તો સૌપ્રથમ તો આપણે લોગિન કરવાનું રહેશે. હાલ હું સેમ્પલ કોલેજને એક લોગિન કરી રહ્યો છું. ઓકે, લોગિન કરી દીધા બાદ અહીંયા જોશો લેફ્ટ હેન્ડમાં એડમિશન્સ નું જે ટેબ મેં કીધું એ છે. આ એડમિશન્સ
ઓફર વિથ મેરિટ કે આ શબ્દ જે ટેકનિકલી એક્સપ્લેન કરીએ છે એક્ઝેક્ટ એ જ આવશે. આ ડેમો છે એટલે લાઈવમાં જે શબ્દ આપને કીધા છે જ આવશે. તો આ એડમિશન ઓફર્સ ઉપર ક્લિક કરી રહ્યો છું. તેમાં સૌપ્રથમ યુનિવર્સિટી અને કોલેજનું નામ તો બાય ડિફોલ્ટ લખાઈને આવી જશે. જેમ મેં આપને પ્રથમ કહ્યું તેમ યુનિવર્સિટી રાઉન્ડ સિલેક્ટ કરીશું. હાલ રાઉન્ડનું નામ એ આપેલું છે તો આપણે એ ને સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ કોર્સ હું સિલેક્ટ કરીશ. પ્રોગ્રામ અહીં એ જ દર્શાવવામાં આવશે જે આપની કોલેજ ખાતે ચાલી રહ્યા છે, રાઈટ? તો હાલ હું બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરું છું. ત્યારબાદ મેં આપને કીધું બીજું વેરિયન્ટ છે આપણું ઇન્ટેકનું. તો ઇન્ટેક સિલેક્ટ કરી રહ્યો છું. તેમાં ઇન્ટેકમાં વિગત આપેલી છે. હાલ ગુજરાતી મેજર સિલેક્ટ કરી રહ્યો છું. નેક્સ્ટ મેરિટ ટાઈપ સિલેક્ટ કરવાની છે. તો મેરિટ ટાઈપ અત્યારે બીએ છે તો હું બીએ સિલેક્ટ કરી રહ્યો છું. જેવું આ ત્રણ સિલેક્ટ થશે એટલે નીચે ડિસ્પ્લે આવી જશે જે પણ સીટ મેટ્રિક્સ આપની યુનિવર્સિટી અને કોલેજ દ્વારા અહીં જે દાખલ કરવામાં આવી છે કે બીએ માં ગુજરાતી વિષયમાં જનરલમાં 10 સ્ટુડન્ટ્સને ઓફર કરવાની છે, જનરલ પીએચ માં 1. આ ઓલરેડી પ્રીફિલ્ડ છે યુનિવર્સિટી દ્વારા, એ આવી જશે. આપણે અહીં કંઈ કરવાનું નથી. આપને સ્ક્રોલ ડાઉન કરી અને જનરેટ લિસ્ટ ઉપર જ ક્લિક કરવાનું છે. ફરીથી આ પ્રોસેસ આપણે દેખાડી દઉં છું. અહીં પ્રોગ્રામ સિલેક્ટ કરશો, બેચલર ઓફ આર્ટ્સ. આપ અહીં સિલેક્ટ કરશો ઇન્ટેક, આપની જે કોમ્બિનેશન છે સિલેક્ટ કરશો. ત્યારબાદ મેરિટ નેમ સિલેક્ટ કરશો એટલે નીચે ડિસ્પ્લેમાં પેનલ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ સ્ક્રોલ કરી અને જનરેટ લિસ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. જનરેટ લિસ્ટ ઉપર હું ક્લિક કરી રહ્યો છું. રિફ્રેશ થઈ જાય સ્ક્રીન. ફરીથી આપણે સ્ક્રોલ ડાઉન કરીશું અને અહીં આપ જોઈ શકો છો કે એક લિસ્ટ જનરેટ થઈ ગયું છે. હવે ટોપ સ્ટુડન્ટ એ જનરલ ની છે, ત્યારબાદ જનરલ પીએચ છે. તો આપ અહીં જોઈ લો લિસ્ટમાં આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 સુધી સ્ટુડન્ટની કેટેગરી જો સૌપ્રથમ EWS છે, ત્યારબાદ SC છે, SCBC છે, વચ્ચે જનરલ પણ છે, રાઈટ? બટ એને જે ઓફર થઈ છે જનરલ સીટ ઉપર થઈ છે, રાઈટ? કેવી રીતના થઈ છે? તો એના મેરિટ માર્ક્સના આધારે 91.57% સાથે પ્રથમ સ્ટુડન્ટ EWS કેટેગરીનો હતો તો એને સીટ EWS માં ન પડવાય, એને જનરલ માં જ પડવાય છે કારણ કે એનું મેરિટ ટોપ ઉપર છે, રાઈટ? ત્યારબાદ 11 નંબરે આપ જોશો તો જનરલ પીએચ. અગેન અહીં પણ સેમ્પલ જુઓ. પીએચ માં 58.43% સાથે ટોપ સ્ટુડન્ટ હતો એ SCBC હતો, રાઈટ? અને એની પીએચ કેટેગરી હતી. SCBC હોવા છતાં નિયમ મુજબ એને જનરલ ની સીટ મળેલ છે, રાઈટ? ત્યારબાદ ACBC ની બધી સીટ છે. ત્યારબાદ ST ની છે, SC ની છે અને EWS ની છે. જે પણ કોટા છે એ કોટા મુજબ અહીં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલી છે સીટ્સને. હવે ઓફર વેલિડ ટિલ, તો આપણે જે પ્રથમ રાઉન્ડ છે આપણો 31 તારીખે પૂરો થવાનો છે. એટલે હાલ જે હું સૌપ્રથમમાં જે ઓફર જનરેટ કરીશ એ 31 મે લઈશ. ડિસ્ક્લેમર ઉપર હું ક્લિક કરીશ એટલે પેજ આપણું રિફ્રેશ થશે. રિફ્રેશ થશે એટલે આપણે પાછું સ્ક્રોલ ડાઉન કરીને પોસ્ટ ઓફર ઉપર ક્લિક કરવાનું છે. હવે ખાસ ધ્યાન રાખવું કે પોસ્ટ ઓફર ઉપર ક્લિક કરતા પહેલા આ તારીખની ચકાસણી ખાસ કરી લેવી કે તારીખ સાચી છે કે ખોટી. તો જો તારીખ સાચી છે કે ખોટી એ ખરેખર થઈ જાય ત્યારબાદ જ પોસ્ટ ઓફર્સ ઉપર આપણે ક્લિક કરીશું. આ પોસ્ટ ઓફર એટલે ઓફર પોસ્ટ થશે સક્સેસફુલી. ટાઈમ દીધેલો લાસ્ટ યર એવું હતું કે જેવું પોસ્ટ ઓફર ક્લિક કરો એની વિધિન ફ્યુ સેકન્ડ્સ વિદ્યાર્થીઓને ઓફર જતી રહેતી હતી. પણ હાલ વિદ્યાર્થીને ઓફર 1 કે 2 કલાક ડિલેમાં આપણે મોકલીએ છીએ. એટલે જો માની લો આપનાથી ચેક કરવાનું રહી જાય છે કે કંઈક ભૂલ થાય છે તો આપણે આપની યુનિવર્સિટીને જાણ કરવાની રહેશે. ખાસ કહી દઉં છું કે આપણે આપની યુનિવર્સિટીને નોડલ ઓફિસર કે જે કોઈ તમને સંપર્ક અધિકારીઓ આપ્યા હોય એમને જાણ કરવાની રહેશે. તો અહીંથી કઈ ઉચિત પગલાં લઈ અને સુધારણા કરવાની કોશિશ કરવામાં આવશે. આ લાસ્ટ સ્ટેપ છે, આપણે ભૂલ કરવાની નથી. મેં આપને કહી દીધું ભૂલ ક્યાં થઈ શકશે, ખાસ ધ્યાન રાખજો.
નહીતર આમાં અલ્ટિમેટલી હેરાનગતિ ટોટલી વિદ્યાર્થીના ભાગે આવશે. ઓકે ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ હું અગેન યુનિવર્સિટીનો રાઉન્ડ સિલેક્ટ કરું છું. અહીં પ્રોગ્રામમાં BA સિલેક્ટ કરું છું. હવે BA માં મારી પાસે મેં પ્રથમ ઇકોનોમિક્સ સેમ્પલમાં કરેલું છે. નેક્સ્ટ ગુજરાતી કર્યું તો હવે મારે હિન્દીમાં બાકી છે તો હિન્દી હું ક્લિક કરું છું. અહીં મેરિટ નેમ સિલેક્ટ કરું છું. એટલે નીચે વિગતો આવી જશે. રાઈટ, આ વિગતો પછી આપણે સ્ક્રોલ ડાઉન કરીએ. જનરેટ લિસ્ટ ઉપર ક્લિક કરશું. અગેન રિફ્રેશ થઈ ગયું છે પેજ. સ્ક્રોલ ડાઉન કરીશું એટલે લિસ્ટ આવી જશે. આ વિષયમાં પણ આપ જોઈ શકશો કે આ AWS વાળા વિદ્યાર્થી જે કોઈ છે એ ટોપમાં છે એટલે એનું નામ જનરલની સીટ સામે આવેલ છે. રાઈટ, તો આ વસ્તુ આપણે ખાસ ક્રોસ ચેક કરી જોઈએ કે આ વિદ્યાર્થીઓ છે, કેટેગરી છે, સીટ્સ આપણે નાખેલી છે, આપણી સીટ મેટ્રિક્સ પ્રમાણે છે કે નહીં એ ચેક કર્યા બાદ જ અહીં તારીખ નાખવાની છે. તારીખ ચેક કર્યા બાદ ડિસ્ક્લેમર ક્લિક કરીશું અને ડિસ્ક્લેમર ક્લિક કરશો એટલે પેજ રિફ્રેશ થશે. રિફ્રેશ થયા બાદ પોસ્ટ ઓફર કરીશું એટલે ઓફર્સ પોસ્ટ થઈ જશે. આ પ્રથમ કામ આપણું પૂરું થઈ ગયું. એડમિશન લિસ્ટ જનરેટ કરવા બાબતનું આપણું કામ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ આપણે આગળની કામગીરી શું કરશે તો કે વિદ્યાર્થી શું કરશે એ આપણે દર્શાવી દઉં. હવે કોઈ એક વિદ્યાર્થી કે જેને ઓફર ગઈ છે તેનામાં હું જાઉં છું. આ વિદ્યાર્થીનું લોગિન કરું છું. ઓકે, આ વિદ્યાર્થીની પેનલ છે. એમાં આપણે નીચે આવી જઈએ તો જો જે કોલેજમાં BA માં ઇકોનોમિક્સ વિષયમાં ગુજરાતીમાં એને જેટલી પણ ઓફર મળેલી હશે એ દરેકનું લિસ્ટ અહીં આવી જશે. એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન માં વિદ્યાર્થીને દરેક લિસ્ટ અહીં આવી જશે. એટલે વિદ્યાર્થીને ગાઈડ કરજો કે ભાઈ તારે ઓફર ક્યાં જોવાની છે તો કે તારા ડેશબોર્ડમાં સ્ક્રોલ ડાઉન કરીશ એટલે નીચે ઓફર્સ આવી જશે. અહીંયા અત્યારે એક ઓફર પોસ્ટ કરેલી એક આવી, બે કરશું અથવા 10 કોલેજ એને ઓફર કરે છે તો અહીંયા 10 પણ આવી જશે. શરત એટલી છે કે વિદ્યાર્થી જે તે કોલેજના જે તે ઇન્ટેકના મેરિટમાં આવતો હોવો જોઈએ. હવે વિદ્યાર્થીએ શું કરવાનું છે તો કે અહીંયા જોઈ શકો છો કન્ફર્મ ઓફર આપેલું છે. આ જમણી બાજુ સ્ક્રીનમાં આપ જોઈ શકશો કે કન્ફર્મ ઓફર આપેલું છે. તો હું કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરું છું એટલે વિદ્યાર્થીના મોબાઈલ નંબર ઉપર એક OTP જશે. આ રીતના સ્ક્રીન આવી જશે. ઓકે કરીએ એટલે વિદ્યાર્થી અહીંયા OTP દાખલ કરશે. આ કામગીરી કરવામાં આપણે વિદ્યાર્થીની મદદ કરીશું, વિદ્યાર્થીને ગાઈડ કરીશું. અહીં વિદ્યાર્થીનો OTP આપણે દાખલ કરવાનો રહેશે. પીડી ચાલુ થઈ ગઈ કેટલા વાગે હમણાં જ થઈ 12 વાગે જો કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરીશું. વિદ્યાર્થીનો OTP દાખલ થઈ જાય ત્યારબાદ આપણે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરીએ છીએ. ઓફર સક્સેસફુલી એને એક્સેપ્ટ કરી લીધી છે. જો જે ઓફર એક્સેપ્ટ કરી લેશે ત્યાંથી અહીંયા કન્ફર્મ નું બટન જતું રહેશે. જે ઓફર એક્સેપ્ટ ન કરી હોય ત્યાં કન્ફર્મ નું બટન એમનેમ રહેશે. ત્યારબાદ આપણે વિદ્યાર્થીએ ડાઉનલોડમાં એને ઓફર લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જાય છે. એટલે એ વિદ્યાર્થી ત્યાંથી ઓફર લેટર ડાઉનલોડ કરશે. ડાઉનલોડ કરશે એટલે આ રીતનો એનો ઓફર લેટર એક જનરેટ થઈ જશે જે આપણે દર્શાવી રહ્યો છું. આ ઓફર લેટરમાં વિદ્યાર્થીને કઈ કોલેજ, કયા વિષય, કઈ સીટ ઉપર મળ્યું છે અને વિદ્યાર્થીની કેટેગરી કઈ છે અને એને સીટ કઈ મળી છે બંને આપણે દેખાડવામાં આવશે. રાઈટ, ઓકે. હવે વિદ્યાર્થીનો આ ઓફર નંબર આપેલો છે. અહીં તારીખ પણ આવેલી છે. ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી તારીખ મિસ થઈ ગયા પછી આપણે આવે તો આપણે એને સમજાવવાનું છે કે બેટા આની લાસ્ટ ડેટ આ ઓફરની આ હતી, હવે તને નવી ઓફર મળે તો નવી ઓફર મળે ત્યારે આવવાનું રહેશે. બહુ સ્પષ્ટ આપણે આપ્યું છે. અને બીજું ખાસ એક આપણે વર્ડ્સ આપ્યા છે. દરેક કોલેજનો અલગ અલગ સમય હોય છે. રાઈટ, બંધ થવાનો. એટલે આપણે વિદ્યાર્થીને 27/5/25 ધારો કે છેલ્લી તારીખ રાખી છે મેં આમાં શેડ્યુલમાં, તો એમાં લખેલું છે કે આમાં તારે ડ્યુરિંગ કોલેજ ઓફિસ અવર્સ જ આવવાનું છે. રાઈટ, અને એ આપની રીતના આપનો ઓફિસ અવર્સ આપ સ્ટ્રેચ કરી શકો છો અને વિદ્યાર્થીને નોટિસ બોર્ડમાં ક્લિયર દેખાય એ રીતના દર્શાવજો એટલે કે વાલીઓ વિદ્યાર્થીઓ હેરાન થાય
નહીં, હાલ આપણા પોર્ટલ ઉપર દરેક કોલેજનો સમય દાખલ કરેલ છે જ, રાઈટ? હવે હું આ ઓફર નંબર લઈ લઈશ, આ ઓફર નંબર લઈ અને અગેન કોલેજના લોગિન પર આવી જઈશ. કોલેજનું લોગિન ઓલરેડી કરેલું છે એટલે આ કરશો ત્યાં એડમિશન્સ વાળું જે ટેબ છે લેફ્ટ સાઈડમાં, એમાં આપણી પાસે એડમિશન કન્ફર્મેશન જેમ આપણે કહ્યું હતું, બીજું એમાં ટેબ આવી ગયું છે એડમિશન કન્ફર્મેશન. આ લાસ્ટ યરની જ પેનલ છે. આમાં આપ જોશો એપ્લિકેશન ઓફર નંબર નાખવાની જગ્યા છે, ત્યાં હું ઓફર નંબર પેસ્ટ કરું છું. પેસ્ટ કર્યો અને વ્યૂ પર ક્લિક કરીશ. વ્યૂ પર ક્લિક કરીશ એટલે અગેન વિદ્યાર્થીની વિગત જે ઓફર લેટરમાં છે એ તમારી પાસે પણ અહીંયા આવી જશે. વિદ્યાર્થીની વિગત, એની ઓફર બાબતની વિગત, એની કઈ કેટેગરીમાં આપ્યું છે આપણે એ પણ આવી જશે. અહીં આપણે આપની ફી રસીદની તારીખ દાખલ કરવાની છે. એટલે સપોઝ હું આજે ફી લઈ રહ્યો છું તો આજે 26 તારીખ અને ફી રસીદનો નંબર છે 123, તો હું 123 દાખલ કરીશ. ત્યારબાદ ડિક્લેરેશન ઉપર ક્લિક કરીશ. જેમ અગાઉ મેં આપને પ્રેઝન્ટેશનમાં સમજાવ્યું એમ કે આપણે આપની વહીવટી પ્રક્રિયા પહેલા પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થીના ઓફર લેટરમાં નીચે ડિસ્ક્લેમર્સ આપેલા છે. ડિસ્ક્લેમરમાં આપણે સ્પષ્ટ જણાવેલ છે વિદ્યાર્થીને કે આ ઓફર લેટર અને એડમિશનની કોઈ ગેરંટી આપતો નથી. તમારે કોલેજ ખાતે તમારા સંપૂર્ણ દસ્તાવેજ ચકાસણી કરવાની રહેશે. કોલેજને મેરિટ અને કેટેગરી બાબતે યોગ્યતા જણાશે, માલુમ પડશે તો જ કોલેજ તમારો પ્રવેશ કન્ફર્મ કરશે. એટલે આપે આ પ્રવેશ કન્ફર્મ કરતા પહેલા ફાઇનલ ઓથોરિટી જે તે સંસ્થા છે, જે તે સંસ્થાએ તેના દસ્તાવેજની ચકાસણી ખાસ કરવાની. ખાસ કરીને કન્ડિશનલ વેરિફિકેશન થી હશે તો તેનો રિમાર્ક પણ આપવામાં આવશે, રાઈટ? રિમાર્ક સામે જોઈ લેવું આપે અને ત્યારબાદ જ આ ચેકબોક્સ છે એને ક્લિક કરશો અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો. જેવું આપ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીના મોબાઈલ નંબર અને ઈમેલ ઉપર એક ઓટીપી જતો રહેશે. સ્ક્રોલ ડાઉન કરશો એટલે ઓટીપી એન્ટર કરવાનું આપણી પાસે બોક્સ આવી ગયું છે. હવે અહીં ઓટીપી દાખલ કરીશ એટલે વિદ્યાર્થીને એડમિશન એલોટ થશે. આ એલોટ એડમિશન ઉપર ક્લિક કરો છો ઓટીપી દાખલ કરીને એટલે વિદ્યાર્થીનું એડમિશન સક્સેસફુલી આપને ત્યાં કન્ફર્મ થઈ ગયું છે, જેનો રિપોર્ટ આપને આપવામાં આવશે અને એ રિપોર્ટ ઉપરથી આપ આગળની કામગીરી કરી શકશો. જે પણ આપને એનરોલમેન્ટ બાબત કે યુનિવર્સિટી ડેટા બાબત છે એ બધી કામગીરી અને વિદ્યાર્થીની દરેક વિગત એ રિપોર્ટની અંદર આવી જશે. અહીં આપણો બે મુખ્ય સ્ટેપ્સ છે એ પૂર્ણ થાય છે, રાઈટ? હવે અગેન હું એક એપ્લિકેશન નંબર નાખું છું, ઓફર નંબર સોરી, અને વ્યૂ કરું છું. જો હવે થશે એવું કે વિદ્યાર્થીના હાથમાં એકથી વધુ ઓફર લેટર હોઈ શકે છે. વિદ્યાર્થીએ ડાઉનલોડ કરેલો ઓફર છે એની પાસે જ રહેવાનું છે. એટલે એ એક્સ કોલેજનો ઓફર લેટર પણ રાખશે અને બી કોલેજનો ઓફર લેટર પણ રાખશે, રાઈટ? એ એક્સ કોલેજમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરી અને તમારી પાસે આવશે. વિદ્યાર્થીનું મન એવું થયું કે ના, અમારે એક્સ માં નથી લેવું એડમિશન, મારે બી માં લેવું છે, મારી પાસે ઓફર લેટર છે, તો એ આપની પાસે આવશે અને આપ જેવો એનો ઓફર નંબર નાખશો એટલે તરત જ અહીં એરર આવી જશે કે એપ્લિકન્ટ ઓલરેડી એલોટેડ. એટલે આપ તરત વિદ્યાર્થીને કહી શકશો કે આપે ક્યાંક ને ક્યાંક બીજે એડમિશન લીધેલું છે, માટે થઈને આપની આ ઓફર વેલિડ ગણાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખશો, વિદ્યાર્થીઓને આપણે કહી દેવાનું છે કે આપે જ્યાં પણ એડમિશન લીધું છે એ તમારા લોગિન ની અંદર જોઈ શકશો. જો વિદ્યાર્થી વધારે આપણી સાથે કોઈ પેલું કરે છે જીત કે કોઈ, તો વિદ્યાર્થીનું લોગિન આપણા સેન્ટર ઉપર જ કરી આપવાનું અને એના સેન્ટરમાંથી નીચે સ્ક્રોલ કરશો ને ડેશબોર્ડમાં એટલે આપણે એને દેખાડી દેવાનું કે જો તે એક્સ કોલેજમાં જઈને એડમિશન ઓલરેડી કન્ફર્મ કરેલું છે, એ ફેસિલિટી આપની પાસે ઓલરેડી છે, એટલે વિદ્યાર્થીને આપ ત્યાંથી ગાઈડ કરી શકશો. ઓકે, તો અહીં આપણો આજનો ટેકનિકલ પોર્શન, આપણે આગળ ઉપર શું કામગીરી કરવાની છે તેની ટ્રેનિંગ પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આપના પ્રશ્નો જો કોઈ હોય તો એ આપના યુનિવર્સિટીની જે જીકાસ સાથે સંકળાયેલ ટીમ છે તેને મોકલી આપશો. તેના જવાબ ચોક્કસ અહીંથી એમના દ્વારા આપવામાં આવશે. આભાર.
બધા મીટિંગમાં શું હતું ગોળો હતા રીજિલ का नंबर तो घटायो पण હવે અશ્વિન ભાઈ જ્યાં આપણા ઘરે હે શિપ નંબર ની પણ તો વહેલું આપું હતું ને તો એટલે અશ્વિન પછી લાજ ગયા અશ્વિન ભાઈ અમારે કીધું પણ હવે કાલ આવો